चलो धोरण 9 मारा बाळको वाला विद्यार्थी मित्रों केम छो दरेक बाळको मजामां? ओके सरस। बधा बाळको आनंदमां छो ने बधाय? सरस, वेरी गुड। हवे आपणे चर्चा करी रह्या हता चेप्टर नंबर 13 भारतनुं स्थान विस्तार भूस्तरीय रचना अने भूपृष्ठ पार्ट 1 એટલે કે ભાગ 1। હવે ગયા લેક્ચરમાં આપણે સ્ટાર્ટ કર્યું હતું આઈ થિંક સુએજ નહેરથી આપણે સ્ટાર્ટ કર્યું હતું। તો થોડુંક ગયા લેક્ચરનું આપણે ફાસ્ટ ફોરવર્ડિંગ કરી નાખીએ। ફાસ્ટ ફોરવર્ડિંગ કરી લઈએ મતલબ કે ગયા લેક્ચરનું થોડુંક આપણે તાજું કરી લઈએ, પછી આજનો લેક્ચર છે એ આપણે સ્ટાર્ટ કરીએ। આજે 2 થી 3 મુદ્દા ભણવાના છે। 2 થી 3 મુદ્દા આપણે ભણીએ એટલે આજે આપણું ચેપ્ટર થઈ જવાનું છે પૂરું। આજે આપણું ચેપ્ટર થઈ જશે પૂર્ણમ। હવે ગયા વખતે આપણે સુએજ નહેર એ ભાઈ ભારતથી યુરોપ વચ્ચે સુએજ નહેર શરૂ કરવામાં આવી। સુએજ નહેર શરૂ કરવાથી ભારતથી યુરોપ વચ્ચેનું અંતર કેટલા કિલોમીટર ઘટી ગયું? તો કે ભાઈ 7000 કિલોમીટર ઘટી ગયું। કેટલા કિલોમીટર ઘટી ગયું? 7000 કિલોમીટર ઘટી ગયું। આ સુએજ નહેર શરૂ ક્યારે થઈ? તો કે ભાઈ ઈસવીસન 1869। આપણે એક એની સાથે સાથે એક વસ્તુ યાદ રાખવાની કીધી હતી કે ભાઈ ગાંધીજીનો જ્યારે જન્મ થયો ને ત્યારે સુએજ નહેર શરૂ કરવામાં આવી। ગાંધીજીનો જન્મ ક્યારે થયો? તો 1869માં થયો હતો। બસ એ જ સાલ યાદ રાખવાની, બરાબર। 1869માં સુએજ નહેર શરૂ કરવામાં આવી, જેના કારણે ભારતથી યુરોપ વચ્ચેનું અંતર કેટલા કિલોમીટર ઘટી ગયું? તો કે ભાઈ ભારતથી યુરોપ વચ્ચેનું અંતર 7000 કિલોમીટર ઘટી ગયું। હવે જો ભારતને તો ફાયદો થયો, ભારતને યુરોપ જવું હોય તો 7000 કિલોમીટર અંતર કેવું કાપવું પડે? ઓછું કાપવું પડે, બરાબર। ભારતના લોકોને યુરોપ કોઈ પણ દેશમાં જવું હોય તો 7000 કિલોમીટરનું અંતર કેવું કાપવું પડે? ઓછું। જો સુએજ નહેરનો આપણે ઉપયોગ કરીએ તો। પણ બીજા બધા દેશને ફાયદો થાય। આફ્રિકાના દક્ષિણના દેશો, એશિયા ખંડના પશ્ચિમના દેશો, પૂર્વના દેશો, પશ્ચિમના દેશો, બરાબર, દક્ષિણ એશિયાના દેશો, આ બધા લોકોને જો યુરોપ જવું હોય અને જો એ સુએજ નહેરનો ઉપયોગ કરે તો એ બધાને પણ 7000 કિલોમીટર અંતર કેવું કાપવું પડે? ઓછું કાપવું પડે। હવે એ બધાને સુએજ નહેરનો જો ઉપયોગ કરવો હોય તો આપણી સાથે એ લોકોએ રિલેશન કેવા રાખવા પડે? સારા રાખવા પડે, બરાબર। એ લોકોને જો સુએજ નહેરનો ઉપયોગ કરવો હોય તો આપણી સાથે રિલેશન કેવા રાખવા પડે? સારા। ઘણીવાર આપણે ધબધબાટી નથી બોલાવતા, આપણા કોક મારે આપણે માથાકૂટ થયું હોય તો આપણે કહીએ, બરાબર, કે કાલથી નીકળજે મારા ઘર આગળથી, ખબર પડે, બરાબર। તો એની જેમ આપણા ઘર આગળથી જો નીકળવું હોય તો આપણે સંબંધો એ લોકોને કેવા રાખવા પડે? સારા। કારણ કે આપણા જે 3 સમુદ્ર માર્ગ છે અને આપણી જે સુએજ નહેર છે એનો એ લોકો જળમાર્ગ તરીકે ઉપયોગ કરે છે। એટલે જ તે પ્રાચીન સમયથી આપણે અને ઘણા બધા દેશોને સંબંધ કેવા છે? સારા સંબંધો છે। એની પછી આપણે જોયું હતું કે ભાઈ પ્રાચીન સમયથી ઘણા બધા સંશોધનો ભારતમાં થયા અને એનો ઉપયોગ આખી દુનિયા કરે છે। આપણા વિચારો, રામાયણના વિચારો, પંચતંત્રની વાર્તાઓમાંથી મળતા સારા સારા બોધ, એને લાયક વિચારો, બરાબર। પછી આપણું પવિત્ર પુસ્તક છે, ધાર્મિક પુસ્તક ગીતાજી, એને લગતા વિચારો, આ બધા વિચારો જે છે એનું અનુસરણ કોણ કરે છે? વિદેશી લોકો। અહીં આપણે ડિટેલમાં ચર્ચા કરી હતી। પછી આપણું ગણિત, ગણિતમાં તમે જો મહત્ત્વની જેટલી બધી શોધખોળ થઈ એ આપણા આર્યભટ્ટે કરેલી છે। એટલે જ આપણા આર્યભટ્ટને ગણિતશાસ્ત્રના શું કહીએ છીએ? આપણે પિતા કહીએ છીએ, બરાબર। માતાનું સંશોધન હજી ચાલુ છે, બરાબર। આર્યભટ્ટને ગણિતશાસ્ત્રના શું કહેવાય છે? પિતા। માતાનું સંશોધન હજી કેવું છે? ચાલુ છે, બરાબર। શૂન્યની શોધ, પછી સરવાળા બાદબાકીની નિશાની, બરાબર। ઘણા બધા સંશોધનો ગણિતમાં મોટા ભાગમાં ફાળો કોનો છે? આર્યભટ્ટનો છે। ત્યાર પછી આપણે એવું કીધું હતું કે આપણી દશાંશ પદ્ધતિ છે, આપણું અંકગણિત છે, આપણું બીજગણિત છે, બરાબર। આ બધી વસ્તુ જે છે એ ક્યાં સુધી પહોંચી ગઈ? વિદેશ, બરાબર। આ બધા ક્ષેત્રે અવનવા સંશોધનો ક્યાં થયા? આપણા દેશમાં થયા। પણ આ બધાનો ઉપયોગ કોણ કરે છે? તો કે બધી વિદેશી પ્રજાઓ છે એ પણ આનો ઉપયોગ કરે છે। ત્યાર પછી આપણે આપણા પાડોશી દેશની વાત કરીએ
તેની પછીનો નવો મુદ્દો હતો ભારતના પાડોશી દેશો, બરાબર. આમાંથી તમને એવો પ્રશ્ન પૂછાય કે 2 માર્કમાં ભારતના પાડોશી દેશો વિશે માહિતી આપો અથવા તો ભારતના પાડોશી દેશો જણાવો. તો અહીંયા આપણે આપણા પાડોશી દેશો છે એ 2 દ્રષ્ટિએ આપેલા હતા. એક જમીન વિસ્તારને અડીને કયા કયા દેશો આવેલા છે અને બીજું ટાપુ તરીકે, બરાબર, જ્યાં જળમાર્ગે જઈ શકાય એવા આપણા પાડોશી દેશો કયા કયા છે, આપણા ટાપુઓ કયા કયા છે એની માહિતી છેલ્લે જોઈ હતી. તો સૌથી પહેલી માહિતી આવી હતી કે આપણા ભારતના 29 રાજ્યો છે. રાજ્યો કેટલા છે? 29. દિલ્હી શું છે? આપણી રાજધાની છે. અને કેન્દ્ર શાસિત પ્રદેશો કેટલા છે? 6. આ મુદ્દો ફિક્સ મગજમાં ફિટ કરી લેવાનો. ભારત દેશના રાજ્યો કેટલા? તો કે 29. નવા જો રચાય તેમાં ફેરફાર થાય. દિલ્હી શું છે? આપણી રાજધાની ને 6 કેન્દ્ર શાસિત પ્રદેશો, 29 રાજ્યો અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશો. આપણો દેશ ટોટલ 35 ઘટકોનો બનેલો છે. આવું તમે 9માની અંદર 7મા ચેપ્ટરની અંદર ભણશો. કયા ચેપ્ટરની અંદર ભણશો તમે? 7મા ચેપ્ટરમાં. ઇતિહાસનું જે 7મું ચેપ્ટર છે એની અંદર આ તમે ભણશો. ત્યાર પછી એવું કીધું હતું કે ભાઈ પાડોશી દેશોની વાત કરીએ તો આપણા જમીન સરહદે ઉત્તર પશ્ચિમમાં કયા કયા દેશ? તો કે ભાઈ પાકિસ્તાન ને અફઘાનિસ્તાન. ઉત્તર પશ્ચિમમાં વાત કરીએ તો કયા કયા દેશ આવેલા છે? તો કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન. ઉત્તર પૂર્વમાં વાત કરીએ તો કયા કયા દેશ છે? તો કે નેપાળ, ભૂતાન, તિબ્બત, ચીન. આ બધા ક્યાં આવેલા છે? ઉત્તર પૂર્વ દિશાની અંદર. ખાલી પૂર્વ દિશાની અંદર જો તો કયો દેશ આવેલો છે? તો કે ભાઈ મ્યાનમાર છે, બરાબર. એ ક્યાં આવેલો છે? ખાલી પૂર્વ દિશામાં. બાંગ્લાદેશ છે, તો એ ક્યાં આવેલો છે? ખાલી પૂર્વ દિશામાં, બરાબર. આ આપણા જમીન સરહદને અડીને આવેલા દેશોની વાત થઈ ગઈ પૂરી. ટાપુઓ કયા? 2 ટાપુઓ જે દેશ છે, જે આપણા પાડોશી દેશ છે. એક છે શ્રીલંકા, ઊંધું નાળિયેર, અને બીજો દેશ કયો છે? માલદીવ. આ 2 ટાપુઓ છે અને આપણા શું છે? પાડોશી દેશો છે, બરાબર. આટલી વાર્તા પૂરી થઈ પછી આપણા ભારતના જે ગૌણ ભાગ, જે નાના ભાગો છે, જે ભારતનો ભાગ કહેવાય, અરબ સાગરમાં આવેલા લક્ષદ્વીપ ટાપુ અને બંગાળાની ખાડીમાં આવેલા અંદમાન અને નિકોબાર ટાપુ. આ 2 ટાપુઓનો સમાવેશ પણ થાય છે. આટલી માહિતી આપણે જોઈ હતી. અહીંયા સુધી આપણે ગયા લેક્ચરની અંદર ભણ્યા હતા. હવે એક નવો મુદ્દો જોઈએ અને છેલ્લે એક મુદ્દો તમને મેં યાદ રાખવાનો કીધો તો ભારતનો દક્ષિણનો છેડો છે ને એને ઇન્દિરા પોઈન્ટ કહેવાય છે, બરાબર. સુનામી 2004માં આવ્યો ત્યારે ઇન્દિરા પોઈન્ટ ડૂબી ગયું હતું. બાકી અંદમાન નિકોબાર ટાપુના ઘણા બધા નાના ટાપુઓ છે પણ ડૂબી ગયા હતા, બરાબર. આ એક માહિતી યાદ રાખવાની. હવે આપણા ભારતની આપણે જોવાની છે ભૂસ્તરીય રચના. એટલે હવે આપણે આપણા ભારતની જોશું ભૂસ્તરીય રચના. ભૂસ્તરીય રચના. આપણા ભારતની ભૂસ્તરીય રચના મતલબ કે આપણા ભારતની ભૌગોલિક રચના. આપણો ભારત દેશ છે એ આપણો ભારત દેશ છે. એને ભારત દેશ એટલા માટે કહેવાય કે પહેલેથી ભારત છે, સમજાણું? એટલે એને ભારત કહેવાય, પછી ભારત પણ કહી શકાય અને ભારત પણ કહેવાય છે. ચલો હવે જો સૌથી પહેલાં કીધું છે વર્તમાન સમયમાં જે ભૂપૃષ્ઠનું સ્વરૂપ એ પૃથ્વીની ભૂસંચલનની પ્રક્રિયા અને બાહ્ય હલનચલનનું પરિણામ છે. આ બંને પરિબળોની વિનાશક અને રચનાત્મક અસરો જોવા મળે છે. એટલે ભારતનું જે વર્તમાનનું ભૂપૃષ્ઠ તમને જોવા મળે છે, બરાબર, અત્યારે વર્તમાન જે ભૂપૃષ્ઠ જોવા મળે છે એ શેનું પરિણામ છે? ભૂસંચલન અને બાહ્ય હલનચલન. પહેલું ભૂસંચલન અને બીજું બાહ્ય હલન અને ચલન. ચાલો હવે આ એક વાક્ય પહેલાં આપણે સમજી લઈએ. એક વાક્ય છે ને એ ઘણું બધું આપણને કહી જાય છે. તમે જે જમીન ઉપર અત્યારે રહો છો, જે મૃદાવરણ, જેને મૃદાવરણ કહેવાય, તમે ધોરણ 8ની અંદર ભણી ગયા. આપણે જેના પર વસવાટ કરીએ છીએ, આપણે જેના પર ખેતી કરીએ છીએ, જે ઉદ્યોગો જેના પર આવેલા છે એને આપણે મૃદાવરણ કહીએ છીએ. મૃદ એટલે માટી અને આવરણ એટલે પડ, માટીનું બનેલું પડ.
હવે જે અત્યારે તમે મૃદાવરણ જોવો છો, બરાબર, અત્યારે મૃદાવરણમાં ક્યાંક સમાંતર જમીન છે, ક્યાંક ઊંચા ઊંચા પર્વતો છે, ક્યાંક ખીણ છે, બરાબર, તો ક્યાંક દરિયા કિનારા છે. તો આ મૃદાવરણની રચના થઈ એની પાછળ ભૂતકાળમાં ઘણા બધા કારણો જવાબદાર છે. એમાં અહીંયા કેટલા કારણો આપ્યા છે? 2. ભૂસંચલન. ભૂતકાળમાં કેટલી બધી એવી ભૌગોલિક ઘટનાઓ બની જમીનની અંદર, બરાબર, લાવારસના કારણે પ્લેટો ટકરાણી, પ્લેટો ખસી, બરાબર, ભૂસંચલન થયું. ભૂ એટલે જમીન, પ્લેટો, સંચલન એટલે કે હલનચલન થવું, એકબીજા સાથે ટકરાવવું, અને બાહ્ય હલનચલન, ઉપરથી દબાણ લાગ્યું, બરાબર, એટલે જમીનમાંથી લાવારસ છે એના કારણે પ્લેટો ટકરાણી, બરાબર, ઉપરથી દબાણ લાગ્યું. આવી કેટલી બધી ભૌગોલિક ઘટનાઓ બની. પછી ઘણીવાર એવું લાગે કે નીચેથી દબાણ છે એ વધી જાય અને ઉપરનું દબાણ ઘટી જાય એટલે પૃથ્વીનો પોપડો ફાટી જાય, અહીંયાથી લાવારસ નીકળે. આવી કેટલી બધી ભૌગોલિક ઘટનાઓ ભૂતકાળમાં બની જ્યારે સજીવ સૃષ્ટિ અસ્તિત્વમાં નહોતી, જ્યારે સજીવો નહોતા. ત્યારે આપણું જે મૃદાવરણ અત્યારે જે સ્થિર છે, જે તમે જોઈ રહ્યા છો, એ મૃદાવરણ ત્યારે સ્થિર નહોતું. કેટલી બધી આવી ભૌગોલિક ઘટનાઓ બની. ક્યાંક જ્વાળામુખીનું પ્રસ્ફોટન થયું, ક્યાંક પ્લેટો તૂટી ગઈ, બરાબર, ક્યાંક પ્લેટો તૂટેલી હતી, નજીક આવતા આવતા ભેગી થઈ ગઈ. આવી કેટલી બધી પ્રક્રિયાઓ થઈ. પછી ધીમે 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 ભૂપૃષ્ઠ કેવું થવા લાગ્યું? સ્થિર થવા લાગ્યું. અને એક સમયે ભૂપૃષ્ઠ સ્થિર થઈ ગયું. પછી ધીમે 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 સજીવો અસ્તિત્વમાં આવ્યા અને અત્યારે આપણું ભૂપૃષ્ઠ સ્થિર છે. અત્યારે જમીનની અંદર તો ઘણી બધી પ્રક્રિયાઓ થતી જ હશે, અંદર ઘણી બધી પ્રક્રિયાઓ થતી હશે, પણ આપણને અહીંયા ખબર પડતી નથી. કારણ કે એ બધી ભૌગોલિક પ્રક્રિયાઓ કેવી છે? નાના પાયે થાય છે. ભૂતકાળમાં તો મોટા પાયે ઘણી બધી એવી પ્રક્રિયાઓ થઈ ગઈ, બરાબર, કે જેના કારણે કેટલા બધા ફેરફારો જમીનમાં થયા. કેટલી બધી જગ્યાએ જમીન તૂટી ગઈ, કેટલી બધી જગ્યાએ કંઈક નવી રચના થઈ, બરાબર. એટલે જ કીધું છે કે ઘણા બધા પરિબળો હતા એ વિનાશક સાબિત થયા, ઘણા બધા પરિબળો રચનાત્મક સાબિત થયા, બરાબર. એ મૃદાવરણની પ્લેટો જમીનમાં નીચે ભટકાણી, જ્વાળામુખીનું પ્રસ્ફોટન થયું, એના કારણે ઘણી જગ્યાએ નવા નવા પર્વતો બન્યા, ઘણી જગ્યાએ પ્લેટો તૂટી ગઈ, આવી ઘટનાઓ બની. પૃથ્વીની સંરચના વિશેની જાણકારી ખૂબ જ રોચક છે. રોચક એટલે આપણને જાણવાની મજા આવે એવી, બરાબર. તમારે ધોરણ 8ની અંદર, 8ની અંદર જ આવતું. પૃથ્વી છે એ અગ્નિનો ધગધગતો ગોળો હતો. પૃથ્વી છે એ સૂર્યમાંથી છૂટી પડી જ્યારે અગ્નિનો ધગધગતો ગોળો હતો. ઘણા બધા વર્ષો પછી એ અગનગોળો ઠંડો પડ્યો. એ અગનગોળાના ઘન સ્વરૂપના બનેલા આવરણને આપણે મૃદાવરણ કહીએ છીએ. અગનગોળાના વાતાવરણ એટલે કે વાયુ સ્વરૂપના આવરણને આપણે વાતાવરણ કહીએ છીએ. અને અગનગોળો ઠંડો પડતા પાણી સ્વરૂપનું જે આવરણ રચાણું એને જલાવરણ કહીએ છીએ. મૃદાવરણ, વાતાવરણ અને જળાવરણ ત્રણેયના અસ્તિત્વના પરિણામે જે સજીવ સૃષ્ટિની રચના થઈ, જેને આપણે જીવાવરણ કહીએ છીએ. આવું તમે ધોરણ 8ની અંદર ભણી ગયા, યાદ કરો. એટલે આપણી પૃથ્વી કેમ બની, બરાબર, આપણું જે આખું જે મૃદાવરણ છે એ મૃદાવરણ કેમ બન્યું એની માહિતી બહુ રોચક છે, બહુ જાણવા જેવી છે. હવે અહીંયા આપણે એક મુદ્દો ભણવાનો છે કે આપણું જે આ મૃદાવરણ છે ને, મૃદાવરણ એની રચના કેમ થઈ. અત્યારે તમે જે જમીન ઉપર રહો છો એ જમીન સ્થિર છે, બરાબર, એમાં તમને કોઈ ફેરફારો જોવા મળતા નથી. તો એની રચના કેમ થઈ? તો જો અહીંયા પૃથ્વીનો ઉપરનો પોપડો તેની નીચે રહેલા એસ્થેનોસ્ફિયરના અર્ધદ્રવિત ખડકો ઉપર તરી રહ્યો હતો. હવે જો આપણે આ વસ્તુ છે ને અહીંયા દોરીએ એટલે તમને ખ્યાલ આવે કે આ પૃથ્વીનો પોપડો છે. આ શું છે? માનો કે આ પૃથ્વીનો પોપડો છે. આપણે નાનો એવો ટુકડો દોરશું પૃથ્વીનો, બરાબર. આ શું છે? પૃથ્વીનો પોપડો છે. શું છે આ? પૃથ્વીનો પોપડો. હવે એની નીચે એસ્થેનોસ્ફિયર નામનો અર્ધદ્રવિત ખડક છે. આ લાલ કલરે જે છે ને એ એસ્થેનોસ્ફિયર છે. શું છે આ? એસ્થેનોસ્ફિયર. ખબર? હવે આપણે અહીંયા લખી નાખીએ. આ છે પૃથ્વીનો પોપડો. આ છે એસ્થેનોસ્ફિયર.
બરાબર, અર્ધદ્રવિત ખડક. હવે આ એસ્થેનોસ્ફિયરમાંથી ગરમ ગરમ વરાળો અહીં ઉદ્ભવે છે. બરાબર, આ જે ગરમ વરાળો ઉત્પન્ન થઈ એને નામ આપ્યું છે આપણી બુકની અંદર સંવહનિક તરંગો. શું નામ આપ્યું છે? એટલે આ જે ગરમ વરાળ ઉત્પન્ન થઈ ને એ છે સંવહનિક તરંગો. હવે જો આપણું જે આખી પૃથ્વી છે ને, આખી પૃથ્વી એ આખી પૃથ્વીની જમીન એક જ હતી અને એની નીચે એક અર્ધદ્રવિત ખડક હતો, જે ખડકનું નામ હતું એસ્થેનોસ્ફિયર. હવે અર્ધદ્રવિત કોને કહેવાય? અર્ધદ્રવિત એટલે પ્યોર પાણી જેવું પ્રવાહી પણ નહીં અને પ્યોર પથ્થર જેવું ઘન પણ નહીં. બરાબર, તમે માટીની અંદર પાણી નાખીને જે એકદમ ઘાટો ગારો બનાવો ને, પોચો ગારો, તો એ પોચો ગારો છે ને, ગારો એ અર્ધદ્રવિત કહેવાય. પોચો ગારો છે તમે જોજો, પાણી જેવું પ્રવાહી નથી. ઢીલું છે એટલે એને પ્રવાહીમાં ગણી શકો પણ પાણી જેવું પ્રવાહી નથી. અને એ કઠણ પણ છે થોડું ઘણું, પણ એ પથ્થર જેવું કઠણ નથી. એટલે પ્યોર તમે એને ઘન પણ ન કહી શકો, પ્યોર પ્રવાહી પણ ન કહી શકો. એને શું કહી શકો? અર્ધદ્રવિત કહેવાય. હવે એવો આખું એસ્થેનોસ્ફિયર નામનો આખો ખડક એક આખું લેયર હતું. એની પર આખી જમીન, આપણું મૃદાવરણ છે ને, એ ધીમે 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 તરી રહ્યું હતું. મતલબ કે એની ઉપર આખું મૃદાવરણ હતું. હવે શું થયું? જો પૃથ્વીના પેટાળમાં થતી કિરણોત્સર્ગી પ્રક્રિયાને પરિણામે ગરમી ઉદ્ભવે છે, જે દ્રવિત ખડકોમાં સંવહનિક તરંગો ઉત્પન્ન કરીને ભૂસપાટી તરફ જવાનો પ્રયત્ન કરે છે. ભૂકવચ તરફ ઉદ્ભવતા તરંગો દ્વારા ઉપરનું પડ ફાટીને મોટા ટુકડામાં વિભાજિત થઈ જાય છે, જેને મૃદાવરણીય એટલે કે લિથોસ્ફિરિક પ્લેટ તરીકે ઓળખવામાં આવે છે. આવી પ્લેટો મુખ્યત્વે કેટલી છે? 7. હવે જો હું તમને આકૃતિમાં સમજાવું, ધ્યાન અહીંયા. આ પૃથ્વીનો પોપડો બ્લેક કલરમાં, બરાબર, આ જો નાની નાની વનસ્પતિ ઉગેલી છે. આ નીચે એસ્થેનોસ્ફિયર લાલ રંગમાં તમને દેખાય છે, અર્ધદ્રવિત ખડક છે. અને જે તીર મારેલા છે ને એ સંવહનિક તરંગો છે. સંવહનિક તરંગો એટલે બીજું કાંઈ નહીં. પૃથ્વીના પેટાળમાં આ અર્ધદ્રવિત ખડક છે, જે ગરમ ગરમ ધગધગતો લાવારસ છે. અર્ધદ્રવિત ખડક એટલે લાવારસના સ્વરૂપમાં છે, ઘટ્ટ લાવારસ. એમાંથી ગરમ ગરમ વરાળો ઉત્પન્ન થાય છે. બરાબર, આ જે તીર મારેલા છે ને એ ગરમ ગરમ વરાળો છે. હવે એ ગરમ ગરમ વરાળો ઉત્પન્ન થઈ અને ઉપર પૃથ્વીના પોપડા તરફ શું મારે છે? ધક્કો મારે છે. હવે મેં તમને હમણાં કીધું હતું કે પૃથ્વીનો પોપડો હોય ને એની ઉપર દબાણ લાગતું, ઉપરથી પણ દબાણ લાગે અને નીચેથી પણ દબાણ લાગે, પણ બે બાજુનું દબાણ કેવું હોય? એક સરખું. એટલે પૃથ્વીનો પોપડો ફાટતો નથી. આવું તમે 8મામાં ભણી ગયા. પણ જ્યારે ઉપર તરફનું દબાણ ઘટી જાય અને નીચેનું દબાણ વધી જાય ત્યારે આ પૃથ્વીનો પોપડો કેવો થઈ જાય છે? ફાટે છે. પછી ક્યારેક એમાંથી લાવારસ નીકળે. તો અહીંયા એ જ પરિસ્થિતિ થઈ કે આ ગરમ ગરમ કિરણો છે એને પૃથ્વીના પોપડાને નીચેથી ધક્કો માર્યો, ઉપરનું દબાણ ઘટી ગયું, નીચેનો ધક્કો એટલો બધો લાગ્યો કે એના કારણે આ આખી પૃથ્વી છે એ ટુકડાઓમાં વેચાઈ ગઈ. ને કેટલા ટુકડાઓ થયા? 7 ટુકડાઓ થયા. કેટલા ટુકડાઓ થયા બાળકો? 7 ટુકડાઓ થયા, જેને 7 મૃદાવરણની પ્લેટો કહેવાય, જેના નામ આપણે હમણાં લખશું. બરાબર, તમને 2 માર્કમાં એવો પ્રશ્ન પૂછે કે ભાઈ મૃદાવરણની પ્લેટો કેટલી છે, કઈ કઈ, એ 7 નામ તમારે લખવા પડે. બરાબર, ફરી વાર, પૃથ્વીનો પોપડો એસ્થેનોસ્ફિયર નામના અર્ધદ્રવિત લાવારસનો ખડક એની પર તરી રહ્યો હતો. ગરમીના કારણે આ અર્ધદ્રવિત ખડકમાંથી ગરમ ગરમ લાવારસ, ગરમ ગરમ વરાળા ઉત્પન્ન થઈ. એ વરાળો છે એને પૃથ્વીના પોપડા તરફ ધક્કો માર્યો. એના કારણે ઉપરનો પૃથ્વીનો પોપડો છે, બરાબર, એ 7 ટુકડાઓમાં વેચાઈ ગયો. બરાબર, એ 7 ટુકડાઓને 7 મૃદાવરણીય પ્લેટો તરીકે ઓળખવામાં આવે છે. હવે એ મૃદાવરણીય પ્લેટો કેટલી છે તો જોઈએ. એ મૃદાવરણીય પ્લેટો, બરાબર, તો હવે જોઈએ છીએ મૃદાવરણીય પ્લેટો. કેટલી છે તો કે 7 છે. કેટલી છે? 7 છે. એ 7ના આપણે નામ લખીએ તો જો અહીંયા કીધું છે પેસિફિક પ્લેટ, ઉત્તર અમેરિકન પ્લેટ,
બરાબર, એ સાથે સાથના આપણે નામ લખીએ. પેસિફિક પ્લેટ, ઉત્તર અમેરિકન પ્લેટ પહેલું છે. પેસિફિક પ્લેટ નહીં લખીએ, સમજી જવાનું. બીજું છે ઉત્તર અમેરિકન. એની પછી ત્રીજા નંબર ઉપર છે દક્ષિણ અમેરિકન, યુરેશિયન. એની પછી ત્રીજા નંબર ઉપર દક્ષિણ અમેરિકન. ચોથા નંબર ઉપર છે યુરેશિયન. પાંચમા નંબર ઉપર છે આફ્રિકન, ઇન્ડો ઓસ્ટ્રેલિયન. આફ્રિકન. છઠ્ઠા નંબર ઉપર ઇન્ડો ઓસ્ટ્રેલિયન. અને સાતમા નંબર ઉપર છે એન્ટાર્કટિક પ્લેટ. એન્ટાર્કટિક પ્લેટ. બરાબર, આપણે હમણાં ભણ્યા કે ભાઈ નીચેથી સંવહનિક તરંગના કારણે આખી પૃથ્વીના 7 ટુકડા થઈ ગયા. એ 7 અલગ અલગ મૃદાવરણીય પ્લેટો તરીકે ઓળખાય છે. 7 મૃદાવરણીય પ્લેટોના નામ અહીં આપેલું છે. પહેલું પેસિફિક પ્લેટ, બીજું ઉત્તર અમેરિકન પ્લેટ, ત્રીજું દક્ષિણ અમેરિકન પ્લેટ, ચોથું યુરેશિયન પ્લેટ, પાંચમું આફ્રિકન પ્લેટ, છઠ્ઠું ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને સાતમું છે એન્ટાર્કટિક પ્લેટ. 7 અલગ અલગ પ્લેટોની અંદર શું થયું? વિભાજન થયું. 7 અલગ અલગ પ્લેટોમાં શું થયું? વિભાજન. હવે આપણે 2 વસ્તુ શીખવાની છે, અપસારી પ્લેટ અને અભિસારી પ્લેટ. બરાબર, એટલે હવે જોશું આપણે અપસારી પ્લેટ. અપસારી પ્લેટ કોને કહેવાય અને અભિસારી પ્લેટ કોને કહેવાય? જો અહીંયા લખેલું છે કેટલીક પ્લેટો એકબીજાથી દૂર જઈ રહી છે, એટલે કે દૂર જઈ રહી છે. દૂર જવું, દૂર જઈ રહી છે. અને અભિસારી એટલે કે નજીક આવવું. અભિસારી પ્લેટ એટલે કે નજીક આવવું. હવે આ બાબત સમજવા માટે તમને છે ને એક મસ્ત ઉદાહરણ આપું છું. એ ઉદાહરણ એવું છે, નજીક આવી રહી. હવે જો દૂર જવું ને નજીક આવવું ને અભિસારી પ્લેટ ને અપસારી પ્લેટ ને એ શું છે? આ 7 પ્લેટો છે ને એમાં ઘણી બધી પ્લેટો કટકાથી એકબીજાથી દૂર જઈ રહી હતી. તો જે પ્લેટો દૂર જઈ રહી હતી એને અપસારી પ્લેટ એવું નામ આપ્યું. અને ઘણી બધી દૂરથી તૂટેલી પ્લેટો ધીમે ધીમે સરકતા નજીક આવી હતી, કારણ કે નીચે તો ઓલું એસ્થેનોસ્ફિયર તો હજી છે જ તે, ગરમ ગરમ લાવારસ તો છે જ તે. એટલે ધીમે ધીમે નજીક આવી રહી હતી. જે નજીક આવી રહી હતી એને કેવી પ્લેટ કીધી? તો કે એને કીધી અભિસારી. એક મોટું ગરમ પાણીનું તપેલું ઉકાળવાનું. બરાબર, પાણીનો જે ભાગ છે ને, પાણીનું લેયર, એ તમારે સમજવાનું એસ્થેનોસ્ફિયર છે. બરાબર, હવે એ પાણીની ઉપર એક પૂઠું તરતું મૂકવાનું. પૂઠું છે ને એ તમારે શું સમજવાનું કે આ પૃથ્વીનો પોપડો છે. પાણીને ગરમ કરો એટલે ધીમે ધીમે ગરમ થશે, એટલે પાણીની અંદરથી શું ઉત્પન્ન થશે? વરાળ. એ વરાળને તમારે શું સમજવાના? સંવહનિક તરંગો સમજવા. હવે તમે એવી કલ્પના કરો કે પાણીને ગરમ કરતાં જે વરાળ ઉત્પન્ન થઈ, બરાબર, પાણીને ગરમ કરતાં જે વરાળ ઉત્પન્ન થઈ છે, તમે એવી કલ્પના કરો કે એ વરાળ પૂઠા તરફ ધક્કો મારે છે અને પૂઠાના 7 કટકા થઈ જાય છે. બરાબર, કારણ કે પૂઠું છે એ શું છે? આપણી પૃથ્વી છે, પૃથ્વીનો પોપડો છે. એ પૂઠાના 7 કટકા થઈ જાય છે. 7 આપણી મૃદાવરની શું છે? પ્લેટો. હવે પાણી ઉપર પૂઠાના 7 કટકા થાય એટલે સાથે કંઈ જોઈન્ટ થયેલા ન રહે. બરાબર, મોટું જબરું તપેલું હોય તો 7 કટકામાંથી પાણી ઉપર તરતા ઘણા બધા કટકા તરતા જે નજીક હશે એમ દૂર જતા હશે. તો એ દૂર જાય છે જે પ્લેટો, એને અપસારી પ્લેટો, એ કટકાને અપસારી કહેવાય. અને ઘણા કટકા તૂટેલા દૂર હશે, એ ધીમે ધીમે તરતા કદાચ નજીક આવી રહ્યા હશે, તો એને શું કહેવાય? અભિસારી. એટલે એમ જ્યારે પ્લેટોના 7 ટુકડા થયા, આખી પૃથ્વી હતી એના 7 ટુકડામાં વિભાજન થયું. જે ટુકડાઓ, જે મૃદાવરણની પ્લેટો તરતી ધીમે ધીમે નજીક આવી રહી હતી,
બરાબર, જે નજીક આવી રહી હતી એને શું કહેવામાં આવ્યું? તો કે અભિસારી પ્લેટો કહેવામાં આવી, અને જે દૂર જઈ રહી હતી એને કહેવામાં આવી અપસારી પ્લેટો. નજીક આવવું એટલે અભિસરણ અને દૂર જવું એટલે અપસરણ. આ શબ્દના અર્થ ઉપરથી એને નામ આપેલા છે. હવે આગળ, અપસરણ અને અભિસરણની ક્રિયાથી ભ્રૂપૃષ્ઠ પર સ્તરભંગ અને ગેડીકરણ થાય છે. ગેડીકરણ થયું એટલે ગળી પડવી. કપડામાં કેમ ગળી પડે? માનો કે આ બે પ્લેટ છે, બે પ્લેટ ધીમે 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 નજીક આવી, હવે ભટકાણી, ધીમે ધીમે નજીક આવી, છતાં પણ દબાણ લાગવાનું, નજીક આવતી જ ગઈ તો જો વચ્ચે જગ્યા ન રહી એટલે ધીમે 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 તમે જો શું થઈ ગયું? ગળી પડી. શું બની ગયું? પર્વત બની ગયું. બરાબર, એમ ઘણી બધી પ્લેટો ધીમે ધીમે નજીક આવી રહી હતી, નજીક આવતા 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 ઘડી પડી ગઈ જમીનમાં. શું બની ગયું? તો કે પર્વત બની ગયું. આ પ્લેટની ગતિવિધિઓ થકી લાખો વર્ષો દરમિયાન ભૂમિખંડના આકારો અને સ્થાન ફેરપણ થયા છે. આવી પ્લેટો લાખો વર્ષો સુધી ઘણી બધી જગ્યાએ નજીક આવી અને ઘણી બધી જગ્યાએ નજીકથી દૂર ગઈ. એટલે આપણી આખી જે જમીન છે ને એમાં સતત નવા નવા ફેરફારો થઈ ગયા. જ્યાં નજીક આવે ત્યાં પર્વત બને, જ્યાં નજીકથી દૂર જાય ત્યાં ખીણ બને, ખાડા બને એટલે કે સરોવર બને, સમુદ્ર બને. આવા ફેરફારો પ્લેટો નજીક આવી, દૂર જાવી, નજીક આવી, દૂર જાવી, પાછું ભટકાવું, આવા ફેરફારો લાખો વર્ષો સુધી સતત ને સતત થતા રહ્યા. ત્યારે આપણું મૃદાવરણ, આપણી પૃથ્વી સ્થિર નહોતી. આપણું જે મૃદાવરણ છે સ્થિર હતું નહીં. આવા સતત ફેરફારો થતા રહેતા. હવે જો આગળ શું કીધું છે કે એકબીજાની વિપરીત દિશામાં ખસી જવાની આ પરસ્પર પ્રક્રિયા જ પૃથ્વીની બધી ભૂકંપીય અને જ્વાળામુખી ક્રિયાઓ માટે જવાબદાર છે. ભૂતકાળમાં ઘણા બધા વર્ષો પહેલાં જ્યારે માનવ અસ્તિત્વ નહોતું ત્યારે ઘણી જગ્યાએ જ્વાળામુખી ફાટ્યા હતા, ઘણી જગ્યાએ ભૂકંપો થયા હતા. એનું પરિણામ આવડું આ જ છે. પ્લેટો ભટકાય એટલે ભૂકંપ થાય, પ્લેટો દૂર ખસે, ઘણી જગ્યાએ પ્લેટો ભટકાય એટલે તૂટી જાય, નીચેથી લાવારસ નીકળે. તો ભૂકંપીય ઘટના, જ્વાળામુખી ઘટના ઘણી જગ્યાએ બની. એનું મુખ્ય કારણ કયું છે? આ બધી પ્લેટો છે. બરાબર, આ બધી પ્લેટો અથવા તો આ બધી જે પ્લેટો ખસવી, પ્લેટો નજીક આવી, એ મુખ્ય કારણ જવાબદાર છે. સરકતી કે ખસતી પ્લેટો એકબીજા સાથે ટકરાય ત્યાં શેનું નિર્માણ થયું? પર્વત. અને જ્યાં આગળ એકબીજાથી દૂર ખસી ત્યાં ફાટમાં શેનું નિર્માણ થયું? મહાસાગર. જો તમને પ્રેક્ટિકલ મેં તમને એમ બતાવ્યું કે પ્લેટો નજીક આવે, ધીમે 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 ભટકાય, પછી હજી નજીક આવતી જ આવતી જ આવતી જ એટલે ધીમે 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 તમે જો શું બન્યું? પર્વત બન્યું. એટલે જ્યાં પ્લેટો નજીક આવતી ગઈ ત્યાં પર્વત બન્યા. બરાબર, અને જ્યાં પ્લેટો નજીક હતી દૂર જતી ગઈ એટલે જો દૂર ગઈ એટલે વચ્ચે ખાડો પડતો ગયો એટલે અહીંયા શું બન્યું? મહાસાગરો બન્યા. બરાબર, એટલે ભૂતકાળમાં જ્યાં પર્વતો બન્યા છે, અત્યારે જ્યાં પર્વતો છે, અત્યારે જ્યાં મહાસાગર છે, ભૂતકાળની આવી બધી ઘટનાઓના કારણે અત્યારના ઘણા બધા પર્વતો, અત્યારના મહાસાગરો એ બનેલા છે. દાખલા તરીકે આપણો જે હિમાલય પર્વત છે એની રચના આવી રીતે થયેલી છે. આપણો જે હિમાલય પર્વત છે એની રચના કેવી રીતે થયેલી છે? આ જ રીતે પ્લેટો ભટકાણી, ધીમે 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 એ જમીન ઉપસી ગઈ, ત્યાં હિમાલય પર્વત બની ગયો. બાકી ખરેખર હિમાલય પર્વત અત્યારે છે ને અહીંયા એક સમય સમુદ્ર હતો, ટેથીસ નામનો સમુદ્ર હતો. કયો સમુદ્ર હતો? ટેથીસ નામનો સમુદ્ર. જ્યાં અત્યારે હિમાલયની પર્વતમાળા છે ત્યાં આગળ મોટો જબરો સમુદ્ર હતો. પણ આ પ્લેટો નજીક આવીને એટલે ધીમે જો વચ્ચેનો ખાડો ધીમે 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 લુપ્ત થતો ગયો, અને જ્યાં પ્લેટો એકબીજાને અડી ગઈ ધીમે 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 જમીન ઉપસતી ગઈ, અને શેમાં નિર્માણ પામ્યું? તો કે એ ધીમે ધીમે પર્વતમાં નિર્માણ પામી ગયું, પર્વત શ્રેણીમાં નિર્માણ પામી ગયું. બરાબર, હવે જો આ પ્લેટો પર આવેલા ભૂમિખંડો નિરંતર ખસતા રહે છે. આ પ્રકારની પ્લેટોને રૂપાંતરિત પ્લેટો કહેવાય. જે પ્લેટ પર ભૂમિખંડો નિરંતર ખસતા રહે તે પ્લેટને રૂપાંતરિત પ્લેટો કહેવાય. એટલે રૂપાંતરિત પ્લેટ પણ યાદ રાખવાનું. રૂપાંતરિત પ્લેટ જ્યાં ભૂમિખંડો ખસતા રહે છે જ્યાં ભૂમિખંડો ખસતા રહે છે. બરાબર, જે પ્લેટની ઉપર આવેલા જમીન ખંડો ખસતા રહે છે, સતત રૂપાંતરિત થતા રહે છે, તેવી પ્લેટોને કેવી પ્લેટો કહેવાય? તો કે રૂપાંતરિત પ્લેટો તરીકે ઓળખવામાં આવે છે. હવે જો હવે આપણે એ ભણવાનું છે હિમાલયનું નિર્માણ કેવી રીતે થયું. બરાબર, શું ભણવાનું છે? તો કે હવે ભણશું આપણે હિમાલયનું નિર્માણ. શું ભણશું?
હિમાલયનું નિર્માણ. તમારે કાવો મુદ્દો નથી આપેલો, આ તો હું મુદ્દો પાડું છું અલગ. તમારી બુકમાં, તમારા મટીરિયલમાં બરાબર આવો મુદ્દો અલગ આપેલો નથી. આ તો હું અલગ મુદ્દો પાડું છું, જે તને ખબર પડે. હવે જો હિમાલયનું નિર્માણ કેવી રીતે થયું. કરોડો વર્ષ પહેલાં ભારત ગોંડવાનાલેન્ડ નામના પ્રાચીન ભૂમિખંડનો ભાગ હતો. આપણો ભારત શેમાં હતો? તો કે ભારત હતો ગોંડવાનાલેન્ડ નામનો ભૂમિખંડ, એક મોટો ભૂમિખંડ. આવો આખો ભૂમિખંડ હતો. આ ઓલી પ્લેટો કેમ છે, એમ આખો જમીનનો ટુકડો હતો. એની અંદર આપણો ભારત દેશ આવેલો હતો. ભૂતકાળમાં ઘણા બધા વર્ષો પહેલાં આપણો ભારત એનો એક ભાગ હતો. આ વિશાળ ભૂમિખંડમાં અત્યારના કયા કયા વિસ્તારો હતા એ વખતે? તો કે દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકા, બધા વિસ્તારો એની અંદર હતા. બરાબર. કાળક્રમે ગોંડવાનાલેન્ડથી અલગ થઈને ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ ધીમે ધીમે ઉત્તર તરફ સરકવા લાગી અને ઉત્તર ગોળાર્ધની ઘણી મોટી યુરેશિયન પ્લેટ સાથે ટકરાઈ. મતલબ કે આનાથી ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ કેવી થઈ ગઈ? અલગ થઈ ગઈ. માનો કે આ ગોંડવાનાલેન્ડ નામનો વિસ્તાર છે, બરાબર. આ ગોંડવાનાલેન્ડ નામનો ટુકડો, બરાબર. સામેથી આવે છે યુરેશિયન પ્લેટ. ઉત્તર તરફથી કઈ પ્લેટ આવે છે? યુરેશિયન પ્લેટ. આ છે ગોંડવાનાલેન્ડ. બરાબર. એની સામેથી આવે છે યુરેશિયન પ્લેટ. અહીંયાથી આ કઈ પ્લેટ છે? તો કે આ છે યુરેશિયન પ્લેટ. અને આનાથી એક ટુકડો આખો અલગ થયો, ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ. કઈ? ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ. બરાબર. અહીંયાથી ગોંડવાનાલેન્ડથી અહીંયાથી ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ કેવી થઈ ગઈ? અલગ થઈ ગઈ. બરાબર. આ આખી જે પ્લેટ છે એ કઈ પ્લેટ છે? તો કે આ આખી જે પ્લેટ છે એ ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ છે. હવે બે તમે જો આજથી કેટલા વર્ષ? તો કે લગભગ 5 કરોડ વર્ષ પહેલાં આ બંને પ્લેટો કેવી થઈ? ટકરાણી. આ બંને પ્લેટો છે એ ટકરાણી એટલે અહીંયા શું બની ગયું? પર્વતમાળા બની ગઈ. શું બની ગયું? પર્વતમાળા. અને એ કઈ? હિમાલય. બરાબર. એટલે અહીંયા બધે ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટમાં શું બની ગયું? કેટલા વર્ષ પહેલાં? આજથી 5,000 કરોડ વર્ષ પહેલાં. કેટલા? 5 કરોડ વર્ષ પહેલાં. 5,000 નહીં પણ 5. ચાલો હવે જો આખી ઘટના તમને સમજાવો, હિમાલય પર્વતનું નિર્માણ કેમ થયું. બાકી પહેલાં અહીંયા છે ને ટેથીસ નામનો સમુદ્ર હતો. આ બેની વચ્ચેનો જે ગેપ છે ને, આ ગેપ, ત્યાં આગળ એક સમુદ્ર હતો. કયો સમુદ્ર હતો? ટેથીસ સમુદ્ર. કયો સમુદ્ર હતો? ટેથીસ નામનો સમુદ્ર. જો હવે તમે ધ્યાન રાખો, અહીંયા સમજાવું તમને. આખો આ ગોંડવાનાલેન્ડ નામનો વિસ્તાર છે, આપણું ભારત આની અંદર હતું. બરાબર. હવે ગોંડવાનાલેન્ડ નામના વિસ્તારમાંથી એક કટકો તૂટી ગયો, ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ નામનો. એ કટકો તૂટીને ઉત્તરની દિશા તરફ સરકવા લાગ્યો. હવે સામેથી ઉત્તર દિશા તરફથી કઈ પ્લેટ આવતી હતી? યુરેશિયન પ્લેટ આવતી હતી. હવે ધીમે ધીમે બે પ્લેટ ભેગી થઈ એટલે આજથી 5 કરોડ વર્ષ પહેલાં બે પ્લેટો કેવી થઈ? ભટકાણી. જો હવે ધીમે ધીમે નજીક આવે એટલે વચ્ચેનો ગેપ બુરાતો જશે. આ વચ્ચેનો ગેપ એટલે શું છે? ટેથીસ નામનો સમુદ્ર છે. બેની વચ્ચેના ગેપમાં કયો સમુદ્ર હતો? ટેથીસ નામનો મહાસાગર હતો. હવે ધીમે ધીમે પ્લેટો નજીક આવે એટલે ગેપ બુરાતો ગયો. ધીમે ધીમે સમુદ્ર લુપ્ત થતો ગયો. એક સમયે બંને પ્લેટો એકદમ નજીક આવી ગઈ. અને પ્લેટો નજીક આવી ધીમે 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 તમે જુઓ પાછી નજીક આવતી ગઈ. વચ્ચેથી દબાણ લઈ ગયું એટલે નીચેથી જમીન આમ ઉપસતી ગઈ. જમીન ઉપસતી ગઈ એટલે શું બની ગયો? પર્વત. એમ આખી પર્વતની હારમાળા બની ગઈ. અને જે પર્વતની હારમાળા એટલે હાલનો આપણો હિમાલયનો પર્વત. એટલે તમને એવો પ્રશ્ન પૂછાય 2 માર્ક્સમાં અથવા તો 3 માર્ક્સમાં, હિમાલય પર્વતનું નિર્માણ કઈ રીતે થયું? સમજાવો. હિમાલય પર્વતનું નિર્માણ કઈ રીતે થયું? સમજાવો. તો આ આકૃતિ યાદ રાખવાની, આ ઘટના યાદ રાખો ને તો એના આધાર તમને યાદ રહે કે ભારત દેશ છે એ પ્રાચીન સમયમાં ગોંડવાનાલેન્ડ નામના ભૂમિભાગનો વિસ્તાર હતો.
ગોંડવાના લેન્ડથી ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અલગ થઈ અને ઉત્તર તરફ સરકવા લાગી. ઉત્તરથી આવતી મોટી યુરેશિયન પ્લેટ સાથે 5 કરોડ વર્ષ પહેલાં ટકરાણી. આ ટકરાવથી જે જગ્યાએ તેથીસ નામનો મહાસાગર હતો ત્યાં આગળ હિમાલય પર્વતનું ગેડીકરણ થવાથી નિર્માણ થયું. આટલો જવાબ તમારે લખવાનો. બરાબર છે, આટલો જવાબ તમારે લખવાનો છે. હવે હિમાલયનું નિર્માણ આપણે ભણી ગયા. હિમાલય પર્વતનું નિર્માણ કેવી રીતે થયું એ આપણે જોયું. હવે આપણે જોવાનું છે અરબ સાગરનું નિર્માણ કઈ રીતે થયું. શું જોવાનું છે આપણે? અરબ સાગર. અરબ સાગર અને ઉત્તરનું મેદાન આ કઈ રીતે બન્યું એ જોવાનું છે. બરાબર, આપણે જે ઉત્તરનું મેદાન કહીએ છીએ, જેને આપણે ઉત્તર ભારતનું મેદાન કહીએ છીએ, એ ઉત્તર ભારતનું મેદાન કઈ રીતે બન્યું, બરાબર, અને અરબ સાગર કઈ રીતે બન્યો તેના વિશે આપણે જોઈએ. તો જો હિમાલયની પર્વતમાળા બની ગઈ. હિમાલયની પર્વતમાળા બની એટલે હિમાલયની પર્વતમાળા જે બની ને એ પર્વતમાળાની નીચેનો ભાગ, બરાબર, જે નીચેનો ભાગ છે એ નીચેનો ભાગ જેને તળેટીનો ભાગ કહેવાય. કોઈ પણ પર્વતની નીચે તળિયાનો વિસ્તાર એટલે તળેટી કહેવાય. તો હિમાલયની પર્વતમાળા, હિમાલયની હારમાળાની તળેટીનો વિસ્તાર છે. ત્યાં આગળ એક મોટો ગર્ત અસ્તિત્વમાં. ગર્ત એટલે ખાડો. ગર્તનો મતલબ શું થાય? ખાડો. ગર્ત અસ્તિત્વમાં આવ્યો, ખાડો અસ્તિત્વમાં આવ્યો. હવે પરિણામ એવું આવ્યું કે જેવી હિમાલયની પર્વતમાળા બની એટલે હિમાલયની પર્વતમાળામાંથી ઘણી બધી નદીઓ જે હિમાલયમાંથી વહેતી વહેતી નીચે આવતી હોય એવી ઘણી બધી નદીઓ હિમાલયથી વહેતી વહેતી ક્યાં આવી? નીચે આવી. હવે હિમાલયમાંથી જે નદીઓ આવે ને તમે જોજો, હિમાલય પર્વત ઉપરથી આવે એટલે એની ગતિ કેવી હોય? વધારે. એની સ્પીડ વધારે હોય. એટલે ખાલી પાણી ન વહેતું હોય, એની સાથે નિક્ષેપણો. નિક્ષેપણ એટલે કાંપ, કાંકરા, માટી, આ બધું વહેતું હોય. અને એ બધી હિમાલયમાંથી નીકળતી નદીઓ ઓલો જે ગર્ત હતો એ ગર્તમાંથી પસાર થઈને વહેવા લાગે. એટલે એ ગર્ત છે એ કાંપ અને માટીથી ધીમે 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 ભરાવા લાગ્યો. અને એક સમયે એ જે ગર્ત હતો, જે ખાડો હતો, એ આખો ભરાઈ ગયો, કાંપનો ભરાઈ ગયો. અને એ જે ખાડો આખો કાંપનો ભરાણો એટલે એનું સ્વરૂપ થઈ ગયું મેદાન સ્વરૂપ. અને જેને કહેવામાં આવે છે ઉત્તર ભારતનું મેદાન. તમને 2 અથવા 3 માર્કમાં પૂછાય કે ભાઈ ઉત્તર ભારતના મેદાનનું નિર્માણ કઈ રીતે થયું, તો આ જવાબ લખવાનો કે હિમાલય પર્વત શ્રેણીનું નિર્માણ થતાં તેની દક્ષિણ દિશામાં એક મોટો ગર્ત અસ્તિત્વમાં આવ્યો. હિમાલયમાંથી નીકળતી નદીઓના નિક્ષેપણના કારણે એ ગર્ત ભરાઈ ગયો અને ત્યાં આગળ ઉત્તર ભારતનું મેદાન બન્યું. શું બન્યું? ઉત્તર ભારતનું મેદાન બન્યું. દ્વીપકલ્પ વિસ્તાર અને ઉત્તર ભારત એની વચ્ચે ઉત્તર ભારતનું મેદાન છે અસ્તિત્વમાં આવ્યું. ત્રીજો મુદ્દો, અરબ સાગર કેમ બન્યો? તો જે જગ્યાએ અત્યારે અરબ સાગર છે ને ત્યાં આગળ જમીન હતી. આફ્રિકા અને ભારતની બધું સળંગ હતું, ક્યાંય વચ્ચે ગેપ નહીં. આફ્રિકાથી જમીન માર્ગે આવવું હોય ને તો તમે આવી શકો ભારત. આ બહુ ભૂતકાળની વાત છે. ભૂતકાળ બહુ એટલે આવલો જળમાર્ગને સંશોધન થયું એની પહેલાંની, જ્યારે લોકો અસ્તિત્વમાં નહોતા ત્યારની વાત. એક સમયે જે જગ્યાએ અરબ સાગર છે ત્યાં આગળથી જ્વાળામુખીનું પ્રસ્ફોટન થયું. અને એટલો બધો જ્વાળામુખીનું પ્રસ્ફોટન થયું કે મોટો જબરો ખાડો પડી ગયો. જે જગ્યાએ અત્યારે અરબ સાગર છે ત્યાં આગળ મોટો જબરો શું પડી ગયો? ખાડો પડી ગયો. જેવો ખાડો પડ્યો એટલે હિન્દ મહાસાગરનું પાણી છે સીધું ક્યાં આવી ગયું? ઉપર આવી ગયું. જેવો ખાડો પડ્યો એટલે હિન્દ મહાસાગરનું પાણી જે છે ક્યાં આવી ગયું? સીધું ઉપરની તરફ આવવા લાગ્યો. એટલે એ ખાડો આખો પાણીથી ભરાઈ ગયો અને એ સમુદ્ર બની ગયો. જે કયો સમુદ્ર તરીકે ઓળખાય છે? તો કે જેને અરબ સાગર તરીકે ઓળખવામાં આવે છે. જે સમુદ્રને આપણે કયો સાગર કહીએ છીએ? અરબ સાગર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. એટલે તમને પ્રશ્ન પૂછાય કે ભાઈ અરબ સાગરનું નિર્માણ કઈ રીતે થયું, તો એનો જવાબ લખવાનો કે ભારતનો ઉત્તર પશ્ચિમ ભાગ છે તે જમીન વિસ્તાર ધરાવતો હતો. ભૂતકાળમાં જ્વાળામુખીના પ્રસ્ફોટનના કારણે ઉત્તર પશ્ચિમ ભાગ છે એ નિમજ્જિત થઈ ગયો. ભૂગોળની ભાષામાં નિમજ્જિત એટલે તૂટી જવું. અને ત્યાં આગળ હિન્દ મહાસાગરનું પાણી બધું આવી ગયું અને એ ખાડો આખો પાણીથી ભરાઈ ગયો, જે અરબ સાગરના રૂપમાં નિર્માણ પામ્યું. એટલે આ રીતે અરબ સાગરનું શું થયું? નિર્માણ થયું. બરાબર. તો અહીંયા આગળ આ 3 મહત્ત્વના મુદ્દા પર હિમાલયનું નિર્માણ કેમ થયું, ઉત્તર ભારતનું મેદાન છે તેનું નિર્માણ કઈ રીતે થયું અને અરબ સાગરનું નિર્માણ કઈ રીતે થયું, આ 3 મુદ્દા તમારે યાદ રાખવાના છે. હવે જો આપણા ભારતનું જે ભૂમિખંડ છે, જે ભૂખંડ છે, જે શિખંડ છે,
શ્રીખંડ, આમ તો શ્રીખંડ ન કહેવાય, શ્રીખંડ કહેવાય. એમાં કઈ કઈ વિશેષતાઓ છે? તો આમાં કીધું છે ઉત્તર દિશામાં જો તો હિમાલયની પર્વતમાળા આવેલી છે, બરાબર. પછી આપણા ભારતમાં ઉચ્ચ પ્રદેશો આવેલા છે. ઉચ્ચ પ્રદેશ એટલે ઢાળવાળી જમીન, આપણે સમજાવ્યું હતું આગળ. ઘણી જગ્યાએ શિખર આવેલા છે, પર્વતો આવેલા છે. ઘણી જગ્યાએ ઘાટ, પર્વત ઉપર આવવા જવાના રસ્તા આવેલા છે. ઘણી જગ્યાએ ઉત્તર ભારતનું મેદાન છે જે કઈ નદીઓના કાપથી બન્યું છે? જો આમાં નામ આપ્યા છે, ગંગા, યમુના, બ્રહ્મપુત્ર. આ નદીઓના કાપથી ઉત્તર ભારતનું મેદાન બનેલું છે, બરાબર. અને દક્ષિણ ભારત જો તો દ્વીપકલ્પ છે, ઉચ્ચ પ્રદેશ છે, બરાબર. દક્ષિણ ભારત 3 બાજુ પાણી અને 1 બાજુ જમીનથી ઘેરાયેલો છે, એટલે એને શું કહીએ છીએ આપણે? દ્વીપકલ્પ કહીએ છીએ. અને દક્ષિણ ભારતની જમીન છે ને એ ઢાળવાળી છે, એટલે એને ઉચ્ચ પ્રદેશ કહેવાય છે. અને દક્ષિણ ભારતના બંને કિનારાઓ છે, બંને કિનારે મેદાન આવેલા છે, જેને આપણે શું કહીએ છીએ? પૂર્વના કિનારે જે મેદાન છે એ પૂર્વ કિનારાનું મેદાન છે, અને પશ્ચિમના કિનારે જે મેદાન છે એ પશ્ચિમ કિનારાનું મેદાન છે. 2 મેદાનો આવેલા છે. એટલે આપણા ભારત આમ વૈવિધ્ય સ્વરૂપનું ભૂપૃષ્ઠ ધરાવે છે. ક્યાંક પર્વતો છે, ક્યાંક ઉચ્ચ પ્રદેશ છે, ક્યાંક દ્વીપકલ્પ છે, ક્યાંક કિનારાના મેદાનો છે, ક્યાંક મેદાની પ્રદેશ છે, ક્યાંક ઊંચા ઊંચા શિખરો છે, ક્યાંક ઘાટ છે, બરાબર. આવા વિવિધ પ્રકારનું ભૂપૃષ્ઠ આપણો ભારત દેશ છે એ ધરાવે છે. તો અહીંયા આગળ આ તમારું જે 13મું ચેપ્ટર છે, કન્ટિન્યુ 13મું ચેપ્ટર ને ભૂગોળનું આપણું પહેલું ચેપ્ટર અહીંયા થઈ જાય છે પૂરું, બરાબર. આજે જે આપણે ભણાવ્યું છે એનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે, બરાબર. હોમવર્કમાં આજની તારીખ લખવાની, સ્ક્રીનશોટ લીધો હોય એમાં જે બોર્ડ વર્ક લખેલું હોય એ બોર્ડ વર્ક તમારે ફેરબુકમાં લખવાનું છે. બોર્ડ વર્ક લખાઈ જાય પછી એની નીચે હોમવર્કમાં જે આપવું, જે વિડીયોની પાછળ હોમવર્ક હશે એ તમારે હોમવર્ક લખવાનું છે. આટલું થાય એટલે આજનું કામ થઈ જાય પૂરું, બરાબર. તો અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કંઈક નવું ચેપ્ટર સાથે આપણે મળીશું. ત્યાં સુધી આજનો આ લેક્ચર આપણે કરીએ છીએ અહીંયા પૂરો. વ્યવસ્થિત હોમવર્ક કરી નાખજો અને વ્યવસ્થિત આખો લેક્ચર પૂરો કર્યો હશે તમે, એવી હું આશા રાખું છું. ઓકે, જય ભારત, જય હિન્દ.